फ्रेंड्स वेलकम टू सिलूस किचन। आज आप बनावीशू स्प्राउट मूंगना चिल्ला। अहींया मैं एक बाउल स्प्राउट मग लीधेला छे जे सरखी रीते स्प्राउट थई गया छे। तमे चिल्ला अने आना ढोसा पण पतला पतला बनावी शको छो, पण बहु पतला न बने, थोड़ा थिक रहे। आने मैं मगने मैं रात्रे ओवरनाइट पलाળી अने सवारे कॉटनना कपडामां वींटीने राखेला हता, तो अत्यारे आटला स्प्राउट थई गेला छे। અને આ ખૂબ જ હેલ્ધી છે। આમાં પ્રોટીન અને ફાઇબર પણ ખૂબ પ્રમાણમાં રહેલું છે, કેમ કે આપણે આખા લીલા મગના બનાવી છે એટલે ફોતરામાં ફાઇબર હોય અને આ સ્પ્રાઉટમાંથી ખૂબ જ પ્રોટીન મળે છે। તો હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ અને ડિનર માટે સારો ઓપ્શન છે। તો હવે આપણે એક મિક્સર જારમાં તમારે જેટલા બનાવો એ પ્રમાણે તમે ચીલા બનાવો એ પ્રમાણે તમારે નાખવાના સ્પ્રાઉટ। અને આને તમે સ્પ્રાઉટ જાજા બનાવી અને વધારે બનાવીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। 3-4 દિવસ સુધી સારા જ રહે છે, કંઈ વાંધો નથી આવતો। એટલે આપણે નાખીશું। હવે તેની અંદર મેં એક લીલું તીખું મરચું નાખીશું, અડધો ઇંચ આદુનો ટુકડો મેં કટકા કરેલા છે એ નાખીશું, અને 1 થી 2 ડાળી ધાણાના નાખીશું આપણે, કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। થોડુંક ઠંડુ પાણી નાખીશું। આ જલ્દીથી બની જાય છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે। તો હવે આપણે એને ચર્ન કરી લેશું મિક્સર જારમાં। મેં મિક્સર જારમાં ટર્ન કરી લીધા છે, ચર્ન કરી લીધા છે સ્પ્રાઉટને, તમે જોઈ શકો છો। હવે આપણે એક બાઉલમાં એને ટ્રાન્સફર કરીશું। આપણું સ્પ્રાઉટ મગનું બેટર તૈયાર છે। હવે આપણે તેમાં 1 ચમચી બેટર નાખીશું। હવે તેને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને પછી આપણે તેના મીડિયમ સાઇઝના ચીલા ઉતારીશું। આપણે એક પેન ગેસ ઉપર મૂકીશું અને તેને નોનસ્ટિક પેન લેવાનું અને તે આપણે થોડું ગરમ થવા દઈશું અને પેનને આપણે ઓઇલથી કે બટરથી કે ઘીથી તમે ગ્રીસ કરી શકો છો। અત્યારે હું ઓઇલથી ગ્રીસ કરું છું। હવે આપણે તેમાં મૂંગ દાળનો ચીલ્લો ઉતારીશું, સ્પ્રાઉટ મૂંગનો। આ બહુ પતલું નહીં થાય પણ મીડિયમ થીક રહેશે અને આવું જ રહેવા દેવાનું, કેમ કે આમાં આપણે ફોતરા સાથે મગ લીધા છે આખા, એટલે ફોતરાને લીધે તે પતલું નહીં થાય। આ રીતે આપણે ઉતારી લઈશું। હવે સાઈડમાં આપણે થોડુંક તેલ મૂકીશું ઉપર। આ ચીલા ઝટપટ બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે। સવારમાં તમારી પાસે ટાઈમ ન હોય અને સાંજે પણ તમે સ્પ્રાઉટનું બેટર તૈયાર કરીને ફ્રીજમાં મૂકીને સવારે સીધા તમે એને ઉતારી શકો છો। આને તમે ગ્રીન ચટણી, દહીં અથવા તો કોઈ પણ બીજી નાળિયેરની ચટણી જોડે લઈ શકો છો તમે। થોડીક વાર આપણે ચડવા દઈશું। હવે આપણે તેને પલટાવી દઈશું। એક બાજુથી થોડુંક ચડી ગયું છે, આ રીતે આપણે પ્રેસ કરતા જઈશું અને ચોળવી લઈશું મગના ચીલાને। બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન જેવા કરવાના છે। હવે આ બાજુ પણ આપણું ચીલું ચડી ગયું છે, તમે જોઈ શકો છો સરસ રીતે। હવે આપણે તેને ઉતારી લઈશું।
આ રીતે આપણે બધા જ ચીલા તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા